બોર્ડમાં રાજકોટમાં જનરલ બોર્ડ શરૂ થાય પહેલા કોંગ્રેસે વિરોધ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી શાસન રાજકોટની અંદર આરએમસી માં ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડિમોલેશનના કારણે અનેક લોકોને બેઘર કર્યા અને આજ દિન સુધી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મ્યુનિસિપાલિટી કમિશનરની આગેવાનીમાં થયો છે। સ્પષ્ટ આક્ષેપ કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ કોર્પોરેશનમાં શાસન હોય, ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય, એસઆઈટીની રચના કરી માત્ર ને માત્ર રાજકોટની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે। પ્રજાના જે પાયાના પ્રશ્ન છે આ ભ્રષ્ટ તંત્ર ભૂલી ગયું છે। આજે યાદ કરવા માટે કોંગ્રેસ આવ્યું છે, ચાહે ગંદા પાણીનો હોય, રોડ રસ્તાનો હોય, ગંદકીનો હોય, આરોગ્યનો હોય કે પૈસા ઓળવી જવાના હોય। ગઈકાલે સલાહ લેવાના આ ભ્રષ્ટાચારી તંત્રએ 1,25,00,000 રૂપિયા માત્ર રાજકોટને સ્વચ્છ કઈ રીતે રાખશું એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જ્યારે બિલ પાસ કર્યું છે ત્યારે પ્રજાનો ટેક્સનો પૈસો, પરસેવાનો પૈસો આ ભ્રષ્ટાચારી શાસન જે રીતે ઓળવી જાય છે એનો અવાજ બનીને આજે કોંગ્રેસ આવી। એટલા માટે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન છે। 3 અધ્યક્ષ બદલાના, કોંગ્રેસ આમની ચોથી જાગીરે જ્યારે આ મુદ્દો ઉપાડ્યો, રાજકોટની ચોથી જાગીર જાગૃત છે એને ઉપાડ્યા પછી વિરોધ પક્ષની ભૂમિકા અમારી રહેતી હોય એટલે અમે એસઆઈટી ના ચેરમેન જે નાટક હતા એને બદલવાનું પણ અમે કામ કરેલું હતું। ત્યારબાદ જે બીજા પીજીએસએલ ના બન્યા એમની પણ બદલી થઈ। માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી અને કમિશનરની નીચેથી આ બિલ ગયું છે। જો એ બહુ સ્પષ્ટ વાત કરતા હોય કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા તો બિલ શું કરવા સ્ટેન્ડિંગમાં જવા દીધું અને દૂધે ધોયેલા હો તો આજે 50 દિવસ કરતા વધારે થયા તો તમારે રિપોર્ટ જાહેર કરવો જોઈએ। કરો ને, પ્રજાના પૈસા ઓળવી જાવ છો બેઠા બેઠા। એનું કોંગ્રેસ તરીકે અમે એમ જ કહી છીએ કે આ ભ્રષ્ટાચારી શાસન છે। અમારી રણનીતિ આજે ઉપર જઈ અને પ્રજાનો અવાજ બની અને આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન અને કમિશનરને બતાડી દેશું કે પ્રજાનો ટેક્સનો પૈસો અમે તમને ઓળવી જવા નહીં દે। વિરોધ પક્ષ તરીકેની અમારી ભૂમિકા અદા કરશું। જે રાજકોટની અંદર અત્યારે જનરલ બોર્ડ શરૂ થાય પહેલા રાજદીપસિંહે કીધું છે કે તેઓ અત્યારે આજે એસઆઈટી ના ડિંડક ચાલી રહ્યા છે તેની સામે સવાલ ઉઠાવવાના છે। જે 50 દિવસ ઉપરનો સમય વયો ગયો છે એસઆઈટી નો, છતાં પણ આ એસઆઈટી ની રચનાના નામે માત્ર ને માત્ર નાટક ચાલતા હોય તેવું કોંગ્રેસ કહી રહ્યું છે। જંગલેશ્વર ડિમોલેશન ની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે, જે કટકટાવાના થયા છે બિલોની અંદર રેડ કોન્ટ્રાક્ટના નામે, તો તેનું અત્યાર સુધીમાં કેમ કોઈ નિરાકરણ સ્થળ પર તપાસની અંદર કોઈ આવ્યું નથી। ત્યારે કોંગ્રેસે અત્યારે જે કોર્પોરેશનનો ઘેરાવ કર્યો છે જનરલ બોર્ડ શરૂ થાય પહેલા અને અત્યારે બોર્ડમાં જઈ તેઓ ધમાસાન મચાવવાના છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।